દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઈશાન ખૂણાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે ઈશાન ખૂણો આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય છે. જ્યારે ઈશાન ખૂણાની અંદર દોષ હોય ત્યારે મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ અને આપણા જીવનની અંદર ઘણી બધી એવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે કે જેના લીધે આપણે માઇન્ડથી વધારે પડતા ડિસ્ટર્બ થઈ જતા હોઈએ છીએ. દર્શક મિત્રો, ઈશાન ખૂણો બહુ જ મહત્વનો છે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઈશાન ખૂણાની અંદર આપણે કોઈ એવા વ્યક્તિનો બેડરૂમ રાખી દેતા હોઈએ છીએ કે જેના લીધે સમસ્યાઓનું સર્જન થાય. દર્શક મિત્રો, ઘણી બધી વાર એવું પણ જોયેલું છે કે દીકરી સાસરે જાય અને સાસરે ગયા પછી દાંપત્ય જીવનમાં મતભેદ ઉત્પન્ન થાય અને દીકરી ઘરે, માવતરના ઘરે પાછી આવે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક એવો એક વાસ્તુ દોષ રહેલો છે કે જે વાસ્તુ દોષના લીધે આવી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. તો દર્શક મિત્રો, ખાસ આજે આપણે ચર્ચા કરવાની છે ઈશાન કોણ વિશે, કે ઈશાન ખૂણો આપણા જીવનની અંદર કેટલું મહત્વ ધરાવે છે. ઈશાન ખૂણો એ કેવી રીતે દૂષિત થતો હોય છે, ઈશાન ખૂણા માટે કયા કયા પ્રકારની તમારે સાવધાની રાખવી જોઈએ, અને વાસ્તુ આપણા જીવનની અંદર મહત્વનું છે અને આ જ વાસ્તુ દ્વારા આપણે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી અને આપણી મનોકામનાઓને પૂર્ણ કરી શકીએ છીએ. પરંતુ દર્શક મિત્રો, શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 25/6/2026 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષની એકાદશી કહેતા આજે 11ની તિથિ છે. સ્વાતિ નામનું આજે નક્ષત્ર છે. શિવ નામનો આજે યોગ છે જે સવારે 10:52 સુધી છે. ત્યારબાદ સિદ્ધ નામના યોગનો પ્રારંભ થશે. વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે ખાસ કરીને કરી રહ્યા છીએ ઈશાન ખૂણાની. વાસ્તુ આપણા જીવનની અંદર દર્શક મિત્રો બહુ મહત્વનો ફાળો ભજવતું હોય છે. વાસ્તુશાસ્ત્રની અંદર એવું કીધું છે કે ઈશાન ખૂણો, જેને નોર્થ ઈસ્ટનો ખૂણો કહેવાય, જેને ઉત્તર અને પૂર્વની વચ્ચેનો ખૂણો કહેવાય. દર્શક મિત્રો, આ ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક એનર્જીનું સંચાલન કરે છે. એવું કહેવાય છે કે ઈશાન ખૂણો એનો સ્વામી ભગવાન શિવ છે. ગ્રહની દ્રષ્ટિએ જોવા જઈએ તો દેવગુરુ બૃહસ્પતિ એનું સંચાલન કરે છે, કે ઈશાન ખૂણાના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. હવે સ્વાભાવિક રીતે આ ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો ઘરની અંદર સુખ, શાંતિ, આર્થિક સ્થિતિ અને આપણા સ્વાસ્થ્ય ઉપર એની ડાયરેક્ટ નકારાત્મક અસર આપણા જીવન ઉપર થતી હોય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ઈશાન ખૂણો એ ખાસ કરીને આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો છે અને ઈશાન ખૂણો જલ તત્વ સાથે જોડાયેલો છે. હવે દર્શક મિત્રો, જ્યારે ઈશાન ખૂણાની અંદર કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય ત્યારે આપણા જીવનની અંદર મેન્ટલી સમસ્યા ક્રિએટ થાય, આપણા જીવનની અંદર આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય અને આપણા જીવનની અંદર રોગોનું પ્રમાણ વધારે પડતું રખાવડાવે. ઈશાન ખૂણામાં જો તમારે સીડી છે, તમારા ઘરના ઈશાન ખૂણામાં તમારે સીડી છે તો પણ તમારા જીવનની અંદર હેલ્થ ઇસ્યુ ક્રિએટ થશે. ઈશાન ખૂણામાં રહેલી સીડી તમારા જીવનની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન કરાવવાની છે. એના સિવાય દર્શક મિત્રો, ઈશાન ખૂણામાં રહેલું કિચન એટલે કે રસોડું, કારણ કે જલ તત્વ અને અગ્નિ તત્વ આ બંનેને બને નહીં અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે ત્યાં અગ્નિ તત્વ આવી જાય છે જલ તત્વની જગ્યાએ, ત્યારે આપણને હેલ્થ ઇસ્યુ ક્રિએટ થાય છે. મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓનું સર્જન થાય છે. આપણા જીવનની અંદર તકલીફોનો દોર વધી જાય છે અને આપણા જીવન ની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો વાસ્તુ પુરુષનું મોઢું એ ઈશાન ખૂણાની અંદર છે અને એટલા માટે દર્શક મિત્રો, ઈશાન ખૂણો જલ તત્વ સાથે જોડાયેલો હોવાથી આ જગ્યાએ આપણે પાણી રાખી શકીએ. માની લો તમારું ટેનામેન્ટ છે, કોઈ બંગલો છે, તો આ બંગલાની અંદર તમે સ્વિમિંગ પુલ એ સાઈડ રાખી શકો. ઈશાન ખૂણાની અંદર તમે એવું કહી શકાય કે પાણીનો કૂવો બનાવી શકો. ઈશાન ખૂણો છે તો ત્યાં તમે તમારું મંદિર રાખી શકો. ઈશાન ખૂણો છે એ જગ્યાએ જો કોઈ પણ પ્રકારનું જલ તત્વ આવે તો લાભ આપે. પોઝિટિવ એનર્જી, વાઇબ્રેશન એ જગ્યાથી પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય. એ માટે માની લો કે એ જગ્યાએ
તમે જો તમારું મંદિર રાખશો તો પણ તમને બેટર રિઝલ્ટ મળશે. હવે દર્શક મિત્રો, આપણે ઈશાન ખૂણા વિશે ચર્ચા કરીએ છીએ, તો પેલા બેડરૂમ ઉપર વયા જઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો વાસ્તુશાસ્ત્રની અંદર આમ તો એવું કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ માસ્ટર બેડરૂમ ઈશાન ખૂણાની અંદર ના હોવો જોઈએ. તમારો માસ્ટર બેડરૂમ છે એ હંમેશાને માટે સાઉથ વેસ્ટ કોર્નર એટલે કે નૈઋત્ય ખૂણાની અંદર તમારે હોવો જોઈએ. હવે દર્શક મિત્રો, ઘરની અંદર ઈશાન ખૂણો એ જલ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને પૂજા આરાધના માટેનું આ સ્થાન છે. આ જગ્યા હલકું રાખવું જોઈએ. વધારે પડતો વજન રાખો તો તમારો માઇન્ડ ચોકઅપ થઈ જાય, જેના લીધે મેન્ટલી તમે જે બિઝનેસના વિચારો કરતા હોય, જેનાથી વિચારો તમારે ગ્રોથ થતો હોય, આ ગ્રોથ તમને એ જગ્યાએથી મળવાનો નથી, જેના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓનું ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. દર્શક મિત્રો, બેડરૂમ હંમેશાને માટે પૃથ્વી તત્વની અંદર હોય તો બેસ્ટ રિઝલ્ટ આપતો હોય. હવે માની લ્યો કે દર્શક મિત્રો, જો તમારો બેડરૂમ હવે ઈશાન ખૂણાની અંદર બેડરૂમ છે અને નવદંપતિ છે તો એના દાંપત્ય જીવનમાં તકલીફ થશે, કારણ કે ઈશાન ખૂણો આધ્યાત્મ સાથે જોડાયેલો છે અને એટલા માટે જ્યારે વૈવાહિક જીવનની અંદર એના લીધે તણાવ વધે છે, ટેન્શન વધે છે, વારંવાર ઝઘડાઓનું પ્રમાણ ઉત્પન્ન થાય છે, મતભેદો ઉત્પન્ન થાય છે, મન અશાંત રહે છે અને એના લીધે પૂરતી ઊંઘ નથી આવતી અને સંતાન પ્રાપ્તિની અંદર પણ ઈશાન ખૂણાની અંદર રહેલો બેડરૂમ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ ખૂણો એમાં બાળકોનો બેડરૂમ રાખી શકો, પણ બાળકોનો બેડરૂમ એ ક્યાં સુધી? નાનું બાળક હોય ત્યાં સુધી, કારણ કે એજ્યુકેશન માટે આ દિશાનો સ્વામી ગુરુ છે અને એનું માઇન્ડ ખાસ કરીને અભ્યાસની અંદર રહે. એટલે બાળક નાનું છે તો તમે એને ત્યાં અભ્યાસ માટેનો રૂમ, સ્ટડી રૂમ રાખી શકો. સ્ટડી રૂમ ન રાખો ને તમે એનો બેડરૂમ રાખો તો એક્ઝેક્ટ ઈશાન ખૂણાની અંદર એનું સ્ટડી ટેબલ તમે રાખો, પરંતુ જ્યારે બાળક મોટું થાય છે તો એનો રૂમ તમે ચેન્જ કરી નાખો, કારણ કે આ આકર્ષણની દિશા છે. હવે દર્શક મિત્રો, જ્યારે તમે ઈશાન ખૂણાની અંદર બેડરૂમ રાખો છો અને દીકરી છે તો દીકરી છે તો એ આકર્ષણની દિશા છે. હવે આકર્ષણની દિશા છે એટલે શું કરશે? સાસરે જશે. સાસરે જશે ત્યારે મતભેદો ઉત્પન્ન થશે અને આ મતભેદોના લીધે દાંપત્ય જીવનમાં કડવાહટ થશે અને એ કડવાહટના લીધે વળી પાછી માવતરના ઘરે આવશે, કારણ કે ઈશાન ખૂણો આકર્ષણનું કેન્દ્ર બને છે અને એના લીધે એ પાછી આવે. હંમેશાને માટે દર્શક મિત્રો, આ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે કે આપણો બેડરૂમ કઈ જગ્યાએ છે, કારણ કે ખોટો બેડરૂમ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. આપણા ઘરના વડીલો છે તો આ વડીલોનો બેડરૂમ કે જે હવે ભગવાનનું ભજન જ કરે છે, એવા વ્યક્તિઓનો બેડરૂમ તમે ઈશાન ખૂણાની અંદર રાખો તો બેસ્ટ રિઝલ્ટ મળી શકે. તમારા ગુરુ મહારાજ હોય એનો બેડરૂમ તમે ઈશાન ખૂણાની અંદર રાખો તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. તમારો પૂજા રૂમ તમે ઈશાન ખૂણાની અંદર રાખો તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. ઈશાન ખૂણામાં બાળકોનો સ્ટડી રૂમ રાખીએ તો પણ અવશ્ય આપણને સારો લાભ મળી શકે. હવે દર્શક મિત્રો, ઈશાન ખૂણામાં કયા કયા વાસ્તુ દોષ તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન કરવાના છે? પહેલામાં વેલા તો ઈશાન ખૂણાની અંદર જે બાળક મોટું થઈ ગયું છે એવા બાળકનો તમે બેડરૂમ રાખશો તો એના લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થશે. માટે એવા વ્યક્તિઓનો બેડરૂમ તમારે ક્યારેય ઈશાન ખૂણાની અંદર ન રાખવો જોઈએ. ઈશાન ખૂણાની અંદર તમારે ટોયલેટ બાથરૂમ ન રાખવો જોઈએ, કારણ કે સૌથી મોટામાં મોટો જો વાસ્તુ દોષ કોઈ હોય તો ઈશાન ખૂણાની અંદર રહેલા ટોયલેટ બાથરૂમ છે. ઈશાન ખૂણાની અંદર જયારે ટોયલેટ બાથરૂમ હોય ત્યારે માણસની આર્થિક પરિસ્થિતિ બગડે છે, પરિવારના સભ્યો ગંભીર બીમારીનો ભોગ પણ બનતા હોય છે આ ઈશાન ખૂણાની અંદર રહેલા ટોયલેટ બાથરૂમ અને સીડીના લીધે. એટલે જો તમારી સીડી એ ઈશાન ખૂણામાં છે તો પણ તમને સમસ્યાઓનું સર્જન કરે. હવે તમે તમારો ભંગાર છે એ તમે ઈશાન ખૂણાની અંદર રાખ્યો છે, વધારે પડતો વજન તમારો ઈશાન ખૂણાની અંદર છે અને તમારો ક્યાંક ને ક્યાંક કબાડ, તમારી સીડીની નીચે સ્ટોર રૂમ બનાવેલો હોય, આ બધી વસ્તુઓ જો તમારા ઈશાન ખૂણાની અંદર છે તો તમારા ઘરની અંદર આવતો સકારાત્મક પ્રવાહ એટલે કે પોઝિટિવ એનર્જી જે તમારા ઘરની અંદર આવે છે આ એનર્જીને રોકી દે છે અને એના લીધે સમસ્યાઓનું સર્જન થાય. હવે તમને એવો વિચાર આવે કે ઈશાન ખૂણો જોવો કઈ રીતે? તો તમારા એક્ઝેક્ટ ઘરના મિડલમાં તમે ઉભા રહો, ઘરના મિડલમાં વચ્ચોવચ તમે ઉભા રહો. તમારા મોબાઈલમાં તમે કંપાસ ખોલો, કંપાસની અંદર નોર્થ ઈસ્ટનો ખૂણો
પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો જે ખૂણો આવે એને કહેવાય ઈશાન ખૂણો, નોર્થ ઈસ્ટ. આ નોર્થ ઈસ્ટના ખૂણાની અંદર શું વસ્તુ છે એના આધાર ઉપર તમે વાસ્તુ દોષ જોઈ શકો છો. હવે દર્શક મિત્રો, માની લો કે એ જગ્યાએ તમારું કિચન છે, રસોડું છે. હવે રસોડું એટલે કે અગ્નિ તત્વ અને નોર્થ ઈસ્ટ એટલે કે જલ તત્વ. હવે જલ તત્વ અને અગ્નિ તત્વ આ બંને વિરોધાભાસ છે. એના લીધે ઘરની અંદર ક્લેશ થાય છે, ઝઘડાનું વાતાવરણ રહે છે, ધન હાનિને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે છે અને ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર વધારે પડતો રખાવે છે. હવે દર્શક મિત્રો, ઘણી બધી વાર શું હોય કે પ્લોટ આપણો ક્રોસમાં હોય, અમુક ખૂણા કપાતા હોય, ફ્લેટમાં રહેતા હોઈએ તો એમાં પણ અમુક ખૂણા કપાતા હોય. તો જો એમાં તમારો ઈશાન ખૂણો કપાયેલો છે, બહુ મહત્વની વસ્તુ છે, જો તમારો ઈશાન ખૂણો કપાયેલો છે, તમારો ઈશાન ખૂણો દબાયેલો છે, તો ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં બરકત રહેતી નથી. એટલે જો તમારો ઈશાન ખૂણો કપાયેલો હશે તો તમારા ઘરમાં બરકતને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે, આવક કરતા જાવકનું પાસું વધારે કરાવડાવે અને એના લીધે તમારા જીવનની અંદર સમસ્યાઓ, તકલીફો, આ બધી વસ્તુઓનું સર્જન થતું હોય છે. ઘણી બધી વાર દર્શક મિત્રો એવું બનતું હોય છે, કારણ કે ગુરુ લગ્નનો પણ કારક છે અને ગુરુ મહારાજ સંતાનના પણ કારક છે. હવે જેનો ઈશાન ખૂણો કપાતો હોય આવા વ્યક્તિઓના લગ્ન જીવનમાં પણ સમસ્યા રહેતી હોય અને સંતાન ઉત્પત્તિ અથવા સંતાન સુખને લગતી સમસ્યાઓની અંદર પણ એના લીધે સમસ્યાઓનું સર્જન થતું હોય છે. એટલે ઈશાન ખૂણો જો તમારો કપાયેલો છે તો એની રેમેડી, ઉપાયો કરાવી લેવા બહુ જ જરૂરી છે. કારણ કે ઈશાનનો દોષ જીવનની અંદર વિશેષ માત્રામાં સમસ્યાઓનું સર્જન કરે. આપણે બધા શનિથી બીએ, રાહુથી બીએ, કેતુથી બીએ, મંગળથી બીએ, પરંતુ દર્શક મિત્રો, સૌથી મોટામાં મોટી સમસ્યાઓ ગુરુ અને બુધના લીધે સર્જાતી હોય છે. ગુરુ મહારાજ છે એના માટે એવું કહેવાય છે કે સ્થાન હાનિ કરો તું ગુરુ. ગુરુ મહારાજ જે સ્થાનની અંદર બેઠા હોય છે એ સ્થાનની હાનિ કરે છે. ઘણી બધી વાર દર્શક મિત્રો મેં એવું જોયું છે કે ઘણા લોકો ડાયજેસ્ટ ખાસ કરીને જોવા જઈએ તો પોતે અપવાસ ઉપર ઉતરી જતા હોય છે. અપવાસ ઉપર ઉતરે તો એમ કે મારું શરીર છે એ ઉતરતું નથી, કારણ કે એનો ગુરુ કેન્દ્રની અંદર એવી જગ્યાએ બેઠો છે અથવા ત્રિકોણની અંદર એવી જગ્યાએ બેઠો છે કે જે બોડીને વધારે છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે બોડી વધવાનું પ્રમાણ આવે તો એમાં પણ ગુરુ ગ્રહનો ફાળો બહુ જ મહત્વનો છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરવાની છે ઉપાયોની. કારણ કે જો ઈશાનમાં તમારો બેડરૂમ છે, ઈશાનની અંદર તમારે ટોયલેટ છે, ઈશાનની અંદર તમારે એવી વસ્તુ છે કે જે લીધે ઈશાનનો દોષ સર્જાય છે અને તમારા ઘરમાં બરકત નથી રહેતી, આવકમાં સમસ્યાઓનું સર્જન છે, અરે બીમારી ઘર કરી ગઈ છે, દવા ખૂટતી જ નથી, એક હાજો થાય તો વળી પાછી બીજાને સમસ્યાઓનું સર્જન થાય, તો આ બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક તમારો જે ઈશાન ખૂણો ખરાબ છે, આ ઈશાનના દોષને દૂર કરવા માટે નાના કયા ઉપાયો કરવા કે જે ઉપાયો તમારા જીવનની અંદર સમસ્યાઓને દૂર કરી શકે, જે ઉપાયો તમારા જીવનની અંદર કાર્યસિદ્ધિમાં લાભ આપી શકે, જે ઉપાયો તમને આરોગ્યની સુખાકારી સારી આપી શકે, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી જ છે.